શરૂઆત કરતા પહેલા તમને સરસ મજાની રમત રમાડીશું. તમને બધાને ગમશે રમવાનું? બધાને દેખાય છે અહીંયા શું છે? શું છે પ્રાણીઓમાં? હવે અમારી પાસે મને નથી ખબર, તમને જ ખબર ને? હવે જો અમારી પાસે અહીંયા જે તમે જે પ્રાણીઓ કીધા છે એ બધાના નામ લખેલા છે. તો ભામીની દીદી ને હું તમારામાંથી આમાંથી એક નામ આપીશ. તો ભામીની દીદી તમને બધાને નામ બતાવશે અને કોઈ એકને અહીંયા આવવાનું છે અને અહીંયા એ લેબલ ચોંટાડવાનું છે. સમજાયું તમને બધાને? તો ફાવશે? અને ભામીની દીદી તમને બધાને ઊભા કરશે, બરાબર? ચકલી કેવું બોલે? ચકલી કોણ છે? ચકલી ક્યાં છે આમાંથી? ચકલી ક્યાં છે?
સાપનો અવાજ કેવો આવે? કેવો આવે? ના પડે તો જ તમારે મદદ કરવાની. જે લોકો આવી ગયા છે એ લોકો આંગળી ઉપર નહીં કરતા. જે લોકોનો વારો આવી ગયો ને એ લોકો આંગળી ઉપર નહીં કરતા. એ વાત છે. વાત ક્યાં છે? જો બરાબર બેટા. નક્ષની હેલ્પ માટે કોણ આવશે? શોધી લીધો. અરે વાહ, સરસ. નક્ષે વાઘ શોધી લીધો. બધા એના માટે હાથ ઉપર કરશે. નક્ષ વાઘ કેવું બોલે? હા, હું તો બી ગઈ. બધાએ શું બોલવાનું? મેં નહીં, હું. શું કહેવાનું છે? જોરથી. એક બિલાડી એને પહેરી સાડી પહેરી તળાવ જોઈ. તળાવમાં તો લઈને આવ્યા સાડીનો છેડો મગરના મોઢામાં. મગર બિલાડી અને તાજો માજો. ક્યાં છે બિલાડી? બોલવાનું તો જોઈએ. તમે સીધા ને શું દેવરાજ પરાઠી મારી સંભળાય છે ઉંદર પણ દેખાતો નથી એટલે એને શું કહેવાય? અનુસ્વાર. શું કહેવાય? ઉંદર છે. તમારા ફ્રેન્ડની કોણ હેલ્પ કરશે?
ફ્રેન્ડને બોલાવ તારી હેલ્પ માટે. લક્ષુ ઉંદર કઈ છે? મળી ગયો. બંને માટે આપણે શું કરીશું? ઉપર કરો હાથ બધા. હાથી ભાઈ તો લાગે મોટા, આગળ ઝૂલે, પાછળ લટકે. ચલો ગાઓ હાથી ભાઈ કવિતા ગાઓ. હાથી કેવું બોલે? ક્યાં છે? મેડમ નહીં, દીદી કહેવાનું. શું કહેવાનું? પોપટ કેવું બોલે? મીઠું મીઠું બોલે. કેવું બોલે? શું ભાવે પોપટને? કેરી. પછી સવારે શિકાર કરો. કુંવર રાત્રે જાગે, સવારે જાગે અને સવારે ઊંઘે. રાતે શિકાર પણ અંજલિ. સસલાના કાન કેવા હોય? અરે વાહ. તારા જેવું છે સસલું? સસલું જેવું છે? કેવું કૂદે સસલું? છે ચમતા. આંગળી કરતા. આંગળી કરતા. સસલું કેના ચમતા? કેના જમ્પ કરતી કરતી જતા. બોલો. પછી વાંદર કેવું બોલે? કેવું બોલે? વાંદર કેવું બોલે?
આવે છે રોજ આવે છે અહીંયા જોસ્તી બોલશે બધા કેમ કરજો બોલ કમાટી ભાગમાં જોયું છે. જીરાફની ડોક કેવી હોય? જો બધા જગ્યા પર બેસી જાઓ. જે લોકોનો નંબર ના આવ્યો એ લોકો ચાલુ કરશે. નથી આવ્યો બાકી છે. ફરિયાદ વાંચો પડશે. ખબર છે? હરણના શિંગડા ખૂબ જ સુંદર હોય, ખબર છે ને બધા? કેવા હોય? દેખાય છે બધાને? જોયું છે ને? હવે જે બાકી હોય એ જ હાથ ઉપર કરશે. હા, રીંછ કેવું કરે રીંછને શું ભાવે એપલ શું ભાવે રીંછનું ગીત બધાએ સાંભળ્યું છે? રીંછ એટલું ફરવા ચાલ્યું રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યા, ભાઈ આફત આવી મોટી. જલ્દી જગીને ફરી સલામો બોલ્યા મીઠા વેણ, આવા મારા ઘેર મારે ઘેર પધારો રાણા કેમ? પછી ખવડાવવું પડશે. કેટલા ખવડાવ? ખવડાવી એની નથી ખબર. કેટલો લે કેટલી ખબર છે ખબર છે તમને એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી. ગાઓ બધા. સામે રાણા સિંહ મળ્યા, ભાઈ આફત આવી મોટી. ઝુકી ઝુકીને ભરી સલામો બોલ્યા મીઠા વેણ, મારે ઘેર પધારો રાણા રાખો મારું ઘેર. શું થયું સિંહ છે ને કોની સામે મળ્યો રીંછની સામે મળ્યો એટલે રીંછભાઈ ગભરાઈ ગયા એમને શું કીધું એને ઇન્વાઇટ કરી એમને બોલાવ્યા ઘરે કે તમે મારા ઘરે આવો શું કરવા ભોજન કરવા એને ઇન્વાઇટ કર્યા ઘરે આવો પધારો ભલે પધારો એમ કે અને રીંછને શું ભાવે ખબર છે તમને બધાને? મધ. મીઠું મધ રીંછને બહુ જ ભાવે. એટલા માટે સિંહને શું કહે છે? મારા ઘરે પધારો. શું ખાવા માટે? મધ ખાવા. શું ખાવા? રીંછ જાય છે આંગણ એના પગ ધબ ધબ.
પછી આગળ મધપુરાનું વન હતું ને રેકુન. રેકુન આવી કોણ બાકી છે? એ બાકી છે. એનું થઈ ગયું છે. કોણ બાકી છે? આવી જાય, આવી જાય, આવી જાય. આવી જાઓ. તો શું હતું? બધાને ખબર છે રેકુન કેવું હોય? નક્ષ પણ તારે સિંહ જેવું બોલવું પડશે, ગર્જના કરવી પડશે. બોલો તો સિંહ કેવું બોલે? હજુ જોરથી બધાને બીવડાવો, સિંહ જેમ બીવડાવો. ફરીથી એકવાર. બોલ એકવાર. જય તમે મરાઠીમાં શીખો. ચાલો ફટાફટ કરીશું આપણે. શું લખેલું છે? ઝીબ્રાનો રંગ કયો હોય? વ્હાઈટ અને કાળો. બધા રોડ ક્રોસ કરે છે. કેવા પટ્ટા પરથી આપણે રોડ ક્રોસ કરીએ છીએ? હા, કાળા અને સફેદ પટ્ટાથી. એટલે દેખાય છે બધાને ઝીબ્રા પર કેવા પટ્ટા છે? સફેદ અને કાળા. બીજી કહેવાનું બધાએ શું કહેવાનું છે? સવારે કલાક લઈએ છીએ. તગડું કેવું બોલે? मुझे भी लोग बार बार मस्ती करो मेरे मुंह से निकल आ रहा है. શું છે આ લખેલું? શું છે? ગિરગિટ. કાચિંડો શું કરે છે? કોને ખબર છે? ગિરગિટ શું કરે પણ? કાચિંડો કલર બદલે. શું કરે? કાચિંડો જ્યાં હોય ને ત્યાં એના જેવો રંગ બનાવી લે છે. નેહા પ્રતિભા. મને થોડી ખબર હોય. ચલો બધા જગ્યા પર બેસી જાઓ પહેલા. હવે તો ગેમ પતી ગઈ. હવે ફરીથી આવીશું ત્યારે આપણે. ચલો બધા સરખા બેસી જાઓ. સીધા. લઈ લઈશું. ચલો બધા હાથ ઉપર કરશો. બધા લાઈનમાં સીધા. નક્ષ લાઈનમાં. પાછળ થોડા પાછળ. અંજલિ અંજલિની જગ્યા કરો. બસ અહીંયા આવી જાય. સામે જો નેહા સિદ્ધર. તમને બધાને ગમી કેમ ગમી? રમત રમવાનું ગમ્યું? ભરવાની અને યાદ રાખવાની અને પછી ઘરે જઈને તમારા ફ્રેન્ડને મિત્રોને પછી મમ્મી પપ્પાને બધાને
સંભળાવવાની, સ્કૂલમાં જઈને પણ સંભળાવવાની. હા ને? ચોક્કસ. બધાનું મારું નામ યાદ છે ને? શું નામ છે? હા, હું સાહિત્ય મિત્ર ભામિની પટેલ, દીદી. અને તમે બધા મારા સહૃદય મિત્રો. એટલે તમે સૌથી વહાલા મિત્રો મારા, બરાબર ને? હા, મેડમનો તમે મેડમ નહીં કહું, મિત્ર, હું તમારી ફ્રેન્ડ. તો આજે છે ને એક સરસ મજાની વાર્તા લઈને આવી છું. એનું નામ શું છે? કંબુગ્રીવ કાચબો. આપણા બધાનું નામ હોય છે ને, એવું જ આ કાચબાનું પણ નામ છે કંબુગ્રીવ. શું નામ છે? કંબુગ્રીવ. વાર્તા નહીં, કંબુગ્રીવ કાચબાનું નામ. તો એ કાચબાની આજે આપણે વાર્તા કહીએ. બરાબર? શાંતિથી સાંભળજો. જંગલ જેવું છે. હા, આમ સખરસ જંગલમાં કોણ હોય? આપણે જોયા ને, આ બધા પ્રાણીઓ કેવા છે? બધા પ્રાણીઓ કેવા છે? જંગલી પ્રાણીઓ કહેવાય. કેવા પ્રાણીઓ કહેવાય? જંગલી પ્રાણીઓ. એ ક્યાં છે? બોલવાનું નથી, શાંતિથી સાંભળવાનું. હા ને? તે બધા પ્રાણીઓ ક્યાં રહે? જંગલમાં રહે. કમાટી બાગમાં પણ રહે, પણ કમાટી બાગમાં આમ ખુલ્લા ફરે. આપણા શેરી ફળિયામાં પેલા ડોગી ફરે છે, કૂતરાઓ ફરે છે, એવા ફરે. હા, એ લોકોને ક્યાં રાખવા પડે આપણે? જંગલમાં તો લોકો ફરે, ફરતા રહે ને બધી જગ્યા. અને કમાટી બાગમાં તો પાંજરામાં પૂરીને રાખવા પડે. હે ને? બહાર નીકળ્યા તો શું થાય? ખાઈ જાય. હા, તો કાલે કમાટી બાગમાં નહીં. સરસ સરસ. તો આપણે છે ને એક સરસ મજાનું છે ને જંગલ હતું, ખૂબ જ સુંદર અને ભરાવદાર ઘટાદાર. ત્યાં છે ને બહુ મોટા મોટા વૃક્ષ, ઊંચા ઊંચા જંગલમાં તો ઊંચા ઊંચા ઝાડ હોય ને. અને હા, સબ દેખાય ને. તો આ જંગલમાં પણ મોટા મોટા વૃક્ષો અને મોટા મોટા નદી, તળાવ ને બધું, ડુંગર ને બધું જંગલમાં ખૂબ રહેતા હતા ને. ડુંગર બધું ત્યાં જંગલમાં હતું. નદી હતી, મોટા તળાવ હતા, પછી મોટા મોટા ઝાડ હતા. પછી એ ઝાડ પર છે ને ઘણા બધા પક્ષીઓ રહે. અને જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા. વાઘ, સિંહ, ચિત્તો, બધા એ બધા જંગલમાં રહેતા હતા. આ જંગલમાં એક સરસ તળાવ હતું. તળાવ જોયું છે? જોયું છે? આપણે ત્યાં છે ને તળાવ, વિશ્વામિત્રી. એ નદી કહેવાય. તળાવ જોયું? સાગર તળાવ. એટલે એવું એક સુંદર તળાવ ક્યાં હતું? જંગલમાં. એ જંગલમાં છે ને એ તળાવમાં ઘણા બધા જળચર પ્રાણીઓ હતા. જળચર પ્રાણી ખબર? પાણીમાં રહે. કયા પ્રાણીઓ પાણીમાં રહે? એક જંગલ. પછી પાણીમાં કયું પ્રાણી રહે? સાપ, માછલી, પછી મગર, કાચબો, કરચલાઓ, એ બધા જળચર પ્રાણી કહેવાય. દેડકા, ઓક્ટોપસ, એ બધા પ્રાણીઓ ક્યાં રહે? તળાવમાં.
હા પાણીમાં રહે, બરાબર? એ બધા જળચર પ્રાણી છે. તો આ બધા તળાવની અંદર કાચબો રહેતો હતો, માછલી રહેતી હતી, કરચલો રહેતો હતો, પછી મગર હતો, સાપ, આ બધા પ્રાણીઓ એ તળાવમાં ખૂબ શાંતિથી રહેતા હતા. અને ત્યાં છે ને એક કાચબો પણ હતો. એ પાણીમાં કાચબો પણ રહેતો હતો. એ કાચબાનું નામ હતું કંબુક્રી. શું હતું? કંબુક્રી કાચબો. આ કાચબો છે ને તો ખૂબ જ લપલપ્યો. લપલપ્યો એટલે ખબર? વાતોડિયો. વાત જ કર્યા કરે. હા, બધા જોડે વાત જ કર્યા કરે. કોઈને ગમે ના ગમે તો પણ એની સાથે વાત જ કર્યા કરે. એટલે એનું નામ શું પાડ્યું હતું બધાએ? લપલપ્યો. તો એને વાત કરવાની ખૂબ જ આમ ટેવ હતી. બધાની જોડે જ વાતો કર્યા કરે. બધાને બોલાવીને વાતો કરે. બધા એનાથી છે ને એની પાસે જાય ને એટલે શું કરે? બોલ કરે એટલે બધા કંટાળી જાય. શું કરે? બધા કંટાળી જાય અને એનાથી દૂર રહેવાની કોશિશ કરે. ચાલો ભાઈ, આ તો મારું માથું થઈ જશે, એનાથી મારે એની પાસે નથી જવું, આમ કરીને દૂર જતા. પણ આ કાચબો એટલી સરસ વાતો કરે. એ તો કેવી વાતો કરતો હતો? બધી જ્ઞાની પુરુષોની વાતો કરે, સાધુ મહાત્માની વાતો કરે, બધી સારી સારી વાતો કરે. તો કોઈને ગમે અને કોઈને ના ગમે. એટલે બધા શું કરે? જેને ગમે તે એના મિત્ર બને અને જેને ના ગમે તે બધા શું કરતા હતા? દૂર રહે. એ લોકોને ના ગમે એની પાસે ઓછા આવે, થોડીક વાર એટલે ઓછા આવે એની જોડે. એટલે આ કાચબાભાઈ પાણીમાં બધા મિત્રો સાથે રહેતા હતા. એક દિવસ શું થયું? એક દિવસ એક દૂરથી બે હંસ ત્યાં પાણી પીવા આવ્યા. દૂરથી બે હંસ ઉડતા ક્યાં આવ્યા? ત્યાં તળાવ પાસે આવ્યા. એ દૂરથી આવ્યા હતા ને તો એમને ખૂબ તરસ લાગ્યો અને તેઓ તે તળાવ પાસે પાણી પીવા આવ્યા. આ કાચબાએ એ લોકોને જોયા કે આ તો કેટલા સુંદર પક્ષી છે, આવા તો મેં ક્યારેય જોયા જ નથી. શું કહે છે? કે આ પક્ષીઓ કેટલા સુંદર છે, આ પક્ષીઓ તો મેં ક્યારેય પણ જોયા નથી. એટલે એ કાચબાભાઈ ક્યાં જાય છે? આ હંસ પાસે અને પૂછે છે કે તમે કોણ છો? શું પૂછે છે? તમે કોણ છો? તમે ક્યાંથી આવ્યા છો? આ બંને હંસ પછી કાચબાને કહે છે કે અમે દૂરથી માનસરોવરથી અમે હંસ અહીંયા આવ્યા છે. અમે દેશ પરદેશની મુસાફરી કરી રહ્યા છીએ. આ બંને હંસો છે ને માનસરોવર રહેતા હતા અને તેમને છે ને બધા દેશ પરદેશ ઘૂમવાનો બહુ શોખ. એટલે તેઓ બધા એક ગામથી બીજા ગામ, એક દેશથી બીજા દેશ ઉડતા બધી મુસાફરી કરતા રહે. અને એવી જ રીતે તેઓ આ તળાવ પાસે પણ આવ્યા. એટલે કાચબાએ પૂછ્યું કે ભાઈ તમે કોણ છો? એટલે એમણે કીધું કે અમે તો હંસ છે, માનસરોવરથી આવ્યા છે. તો આ કાચબાભાઈએ તો સાંભળ્યું હતું કે માનસરોવર તો ખૂબ સુંદર છે, એ જગ્યા તો ખૂબ જ સુંદર છે. એટલે એ તો ખુશ થઈ ગયા કે મારા ત્યાં આટલા સુંદર પક્ષી આટલા બધી દૂર માનસરોવરથી આવ્યા છે. અને એમને પૂછે છે કે તમે હવે અહીંયા શા માટે આવ્યા છો? તો કહે છે કે અમે દેશ પરદેશની યાત્રાએ નીકળ્યા છીએ. એટલે અમે અહીંયા પાણીની તરસ લાગી હતી ને એટલે અમે અહીંયા પાણી પીવા આવ્યા છીએ. એટલે કાચબાભાઈ એમને વાતો કરવા લાગે છે કે વાહ, આ તો કેટલા સુંદર પક્ષી છે, આને તો મારે મિત્ર બનાવવા જોઈએ. અને એ શું કહે છે
એમની જોડે વાતો કરવા લાગે છે, કારણ કે એ તો બહુ વાતો કરે ને. હા, એટલે કે એમને વખાણ કરવા લાગે છે કે વાહ, તમે કેટલા સુંદર છો, તમારો રંગ કેટલો સુંદર છે, એવા ધોળા ધોળા સફેદ સફેદ રૂ જેવા તમે તો લાગો છો, તમારી ડોક કેટલી સુંદર છે, અને તમારી ચાંચ પણ કેટલી સુંદર છે, તમે કેટલા સુંદર લાગો છો, તમે મારા મિત્ર બનશો. એટલે હંસભાઈ તો ખુશ થઈ ગયા કે આ કાચબાભાઈ તો કેટલા સુંદર છે, આટલી સરસ સરસ વાતો કરે છે. એટલે એ બંને હંસને થયું કે આ તો ખૂબ સારા મિત્ર છે અને આપણે અહીંયા એમની સાથે રહેવું જોઈએ. એટલે એ શું કરે છે, એમના સાથે રહેવા લાગે છે કે સારું. બંને હંસ શું વિચારે છે કે આટલા સારા મિત્ર અમને ક્યાં મળશે ફરી, ચાલો થોડા દિવસ આપણે અહીંયા જ સરોવરમાં રોકાઈ જઈએ. અને એ ભાઈ બંને હંસ આ કાચબા સાથે રહેવા લાગે છે અને પાણીમાં એમની સાથે ફરે છે, ચરે છે. થોડા દિવસો ખૂબ ખુશીથી બધા રહે છે અને કાચબાભાઈ એમને સુંદર 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 વાતો કરીને એમનું મનોરંજન કરે છે, એટલે એમને ખુશ રાખે છે, સારી સારી વાતો કરે છે. અને હંસને પણ છે ને એમની વાતો બહુ જ ગમે છે, કારણ કે હંસ કેવા હોય છે, ભોળા હોય છે, બહુ સારા હોય છે અને સારા વિચારોના હોય છે અને બુદ્ધિમાન હોય છે. અને એમને આ કાચબાભાઈને જે સંત પુરુષોની વાતો કરે છે ને, સાધુ મહાત્માની નાની વાતો કરે છે, એ બધી વાતો છે ને એમને બહુ જ ગમે છે, એમને વાર્તાઓ બહુ જ ગમે છે. તો એ એમને બંને જણ એની સાથે રહેવા લાગે છે. અને પછી શું થાય છે, થોડા દિવસ પછી દુકાળ પડે છે. દુકાળ ખબર છે? દુકાળ એટલે શું? હા, દુકાળમાં શું થાય? બીમાર પડે. દુકાળ પડે તો શું થાય? દુકાળ પડે ને તો દુકાળ ક્યારે પડે? દુકાળ ક્યારે પડે? હા, બોલ. કોણ બોલ્યું? ના, આ બોલ. દુકાળ કેમ પડે? દુકાળ વરસાદ પડે ત્યારે કે વરસાદ ના પડે ત્યારે? શું થયું? વરસાદ ના પડ્યો એટલે કે વરસાદ ઓછો પડ્યો. વરસાદ પડ્યો જ નહીં એટલે શું થયું? વરસાદની સિઝનમાં વરસાદ પડ્યો જ નહીં એટલે શું થયું? પાણી, નદી, નાળા બધું સુકાવા લાગ્યું. જે તળાવમાં પાણી હતું ને તે પણ શું થયું? સુકાવા લાગ્યું. એટલે આ કાચબાભાઈ ને હંસ ને બધા શું કરવા લાગ્યા? ચિંતા કરવા લાગ્યા કે પાણી જ નહીં રહે તો આપણે કેવી રીતે જીવી શકીશું? બરાબર ને? આપણે પાણી વગર ચાલે? પાણી વગર ચાલે ભાઈ? પાણી તો જોઈએ ને. તરસ લાગે તો શું જોઈએ આપણને? પાણી જોઈએ. અને તે વખતે છે ને વરસાદ જ ખૂબ ઓછો પડ્યો એટલે દુકાળની પરિસ્થિતિ થઈ અને નદી નાળા સુકાવા લાગ્યા, બધા પાંદડા ખરવા માંડ્યા, બધી જગ્યાએ સૂકી ભત જમીન થવા લાગી અને પાણી ક્યાંય મળે નહીં. એટલે આ હંસોએ કહ્યું કે હવે તો ભાઈ કાચબાભાઈ આપણા તળાવમાં જે રહી છે એ તળાવનું પાણી પણ સુકાઈ રહ્યું છે, તો હવે આપણે કંઈ બીજો રસ્તો શોધવો પડશે, જીવવું તો પડશે ને. આપણે પાણી જ નહીં હોય તો આપણે કેવી રીતે જીવી શકીશું? શું કહે છે? પાણી જ ના હોય તો આપણે કેવી રીતે જીવી શકીશું? એટલે એ લોકો કહે છે કાચબાભાઈને કે હવે અમે તો માનસરોવર જતા રહીએ છીએ. શું કહે છે? અમે તો અમારા પહેલાંના ઘરે જતા રહીએ છીએ, કારણ કે ત્યાં તો કોઈ દિવસ પણ દુકાળ પડતો નથી. ત્યાં તો ખૂબ જ પાણી છે, કોઈ દિવસ દુકાળ પડતો નથી. તો અમે તો હવે ત્યાં જતા રહીશું, કારણ કે જીવવું તો પડશે ને. જીવવા માટે પાણીની જરૂર છે અને પાણી તો હવે અહીંયા સુકાઈ રહ્યું છે. એટલે કાચબાભાઈને પણ ચિંતા થવા લાગી કે હા, હવે આ બે મિત્રો પણ
ઉડીને ત્યાં જવાની વાત કરે છે. એટલે કાચબાભાઈ કે છે, શું કહે છે કે મને પણ તમારી સાથે લઈ જાઓ. શું કહે છે કાચબાભાઈ કે અહીંયા હવે પાણી સુકાઈ રહ્યું છે. શું કહે છે નક્ષ? શું કહે છે કાચબાભાઈ? તળાવમાં પાણી સુકાઈ રહ્યું છે અને હવે પાણી એવી જગ્યા શોધો આપણે કે ત્યાં પાણી મળી રહે. ત્યાં જવું પડશે ને. એટલે કાચબાભાઈ કહે છે કે મને પણ તમારી સાથે જ આવવું છે અને એ કાચબાની સાથે જવા તૈયાર થઈ ગયો. પણ શું કહે છે હંસ શું કહે છે? ના, કાચબો કહે છે કે મને તમારી સાથે લઈ જાઓ. પણ હંસ એવું કહે છે કે તમને તો બોલ બોલ કરવાની ટેવ છે. તમને હું એક જ શરતે લઈ જાઉં કે તમે તમારું મોઢું બંધ રાખો તો જ હું તમારી સાથે તમને અમારી સાથે લઈ જાઉં. શું કહે છે હંસ? શું કહે છે? પહેલા એમને ઉપાય બી કહેવો પડશે ને, કેવી રીતના લઈ જાય? બે હંસ સાથે કાચબો કેવી રીતના જાય? શું યુક્તિ વિચારે છે કે કેવી રીતના કાચબાને લઈ જાય હંસ સુધી? કાચબાએ શું કરવાનું હોય છે? લાકડીને બેઠી જવાનું કે મોંથી પકડવાનું કહે છે. પછી શું કહે છે હંસો કે તમે મોંથી પકડશો લાકડીમાં. એટલે કાચબો શું કહે છે કે મારે પણ તમારી સાથે આવવું છે. તમે મને તમારી સાથે લઈ જાઓ. તો એના માટે શું યુક્તિ કહે છે એને? કાચબાભાઈ આઈડિયા આપે છે હંસને કે તમે ક્યાંકથી એક લાંબી દોરી ક્યાં તો એક લાંબી સીધી લાકડી લઈ આવો કે જેને હું વચ્ચેથી પકડીશ અને તમે બંને છેડેથી તમે તમારી ચાંચ વડે પકડજો અને વચ્ચેથી હું પકડીશ અને આ રીતે તમે મને તમારી સાથે લઈ જજો. આ સાંભળીને હંસ કહે છે કે તમારી વાત એકદમ સાચી છે. શું કહે છે? તમારી વાત સાચી છે પણ તમારી આ જે બોલ બોલ કરવાની જે ટેવ છે ને એના કારણે અમને થોડો ડર લાગે છે. તમને અમે એક જ શરતે લઈ જઈ શકીએ જો તમે તમારું મોઢું બંધ રાખો તો જ અમે તમને અમારી સાથે લઈ જઈએ. અને કાચબાભાઈ કેવા લાગે છે કે હા એમની શરત માની જાય છે. અને પછી શું થાય છે? હંસ ઉડીને એક લાંબી લાકડી લઈ આવે છે અને પછી આ હંસ લાકડીના બંને છેડેથી પકડે છે અને વચ્ચેથી કાચબો પકડે છે અને પછી તેઓ શું કરે છે? તળાવમાંથી ઊંચે આકાશમાં ઉડવા લાગે છે. ખૂબ ઊંચે ઉડવા લાગે છે. અને કેવી રીતે ઉડે છે? બધા કરો ઉડો. આમ ઉડો. હંસભાઈ લાકડીને પકડીને ઉડે છે. આકાશમાં ઊંચે ઉડે છે અને ત્યાં શું થાય છે? કાચબાભાઈ તો કોઈ દિવસ ઉડ્યા જ નથી એટલે એમને બધું નવાઈ લાગે છે. વાહ, કેટલું સુંદર છે! આ કેટલું સુંદર જંગલ છે! આ કેટલી સરસ નદી છે! બધું કાચબાભાઈ જોઈ છે ઊંચેથી. નદી જોઈ છે, તળાવ જોઈ છે, પછી ઊંચા ઝાડ જોઈ છે, પછી મોટા ડુંગર જોઈ છે. આ બધું પસાર કરતા ઉડતા ક્યાં જાય છે? એક ગામથી બીજે ગામ પસાર કરે છે. અને પછી શું થાય છે? બધા એક ગામ આવે છે અને ગામમાં છે ને બધા છોકરાઓ રમતા હોય છે તમારા જેવા. શું કરે છે બધા?
નીચે રમતા હોય છે અને ઊંચે આકાશ પરથી જે કાચબા ઉડતો જાય છે ને પેલા હંસ લઈને જાય છે તો એક છોકરો જોઈ લે છે. એની નજર પડે છે કે ભાઈ આ શું ચાલ્યું, આ શું છે, જો કાચબો, જો કાચબો, લા હંસ શું લઈને ચાલ્યા, જુઓ તો ખરા. બધાને એમ બૂમા બૂમ કરી મૂકે છે. કેવી બૂમા બૂમ કરે છે, ચાલો બૂમો પાડો. જો શું ચાલ્યું, પેલું કાચબો ચાલ્યો, પેલો હંસ ઉડીને લઈ જાય છે. જો અને બધા શું કરે છે, ચીલા માંડે છે. અને એની અવાજ સાંભળીને ગામના લોકો પણ બધા બહાર નીકળે છે અને જોઈ છે કે આ શું ચાલ્યું. અને બધાની બૂમા બૂમ સાંભળી અને પેલા કાચબાભાઈ શું કરે છે, નીચે જોઈ છે. એમને સંભળાય છે કે આના અવાજ શેનો છે, અવાજ આ બધા શાના માટે બૂમ પાડે છે. અને એકદમ જ એમને કંઈ બોલવાનું મન થઈ આવે છે. શું થઈ આવે છે, એમને બોલવાનું મન થાય છે, પૂછવાનું મન થઈ જાય છે કે આ શું છે, કોણ આ લોકો આટલા બધા અવાજ શેનો કરે છે. એમ અવાજ સાંભળીને પૂછવાનું મન થઈ જાય છે. અને પછી એ જેવું બોલવા જાય છે કે અલા આ શું એમ કરતા જ જાય છે અને મોઢું ખુલી જાય છે. અને કાચબાભાઈ આમ કરતા ધડામ લઈને નીચે પડી જાય છે અને એમના રામ રમી જાય છે. તો આ વાર્તા બધાએ સાંભળી જ છે ને. હા, તો હવે આપણે છે ને એક સરસ, હા ગુજરાતીમાં પાઠ છે, મને ખબર છે. એટલે આ આપણે આખું છે ને પ્લે કરવાનું છે, આપણે ભજવવાનું છે. હા, બધા તૈયાર છો? આ તો મેં તમને કહી દીધી વાર્તા, હવે તમારે જાતે જ કરવાની છે. તો પહેલા શું શીખ્યા તમે આ વાર્તા સાંભળી તો શું શીખવા મળ્યું? ભામીની બીજી વાર્તા કરી ને તમને શું શીખવા મળ્યું? કોણ કહેશે શું શીખવા મળ્યું બેટા વાર્તામાંથી? બધા પડતું બોલ કરવું નહીં, શીખવા મળ્યું. જરૂર હોય એટલું જ બોલવું અને જ્યાં સમજણ પડે ત્યાં જ બોલવું. એ શીખવાડ્યું બધાને? સર શીખવાડ્યું બેટા? જ્યાં જરૂર પડે તેટલું જ બોલવું જોઈએ. વધારે પડતું બોલીએ, જે નહીં બોલવાનું બોલવા જઈએ તો શું થાય, કાચબાભાઈની જેવા જ રામ રમી જાય. આપણું કામ બનતું હોય તોય બગડી જાય. એટલે વધારે બોલવાનું નહીં, આટલું જ બોલવાનું. બરાબર ને? હા, તો આ લપલપિયા કાચબો હતો, એને લપલપ કરવાની બહુ ટેવ હતી, કંઈક ને કંઈક પૂછવાની ટેવ હતી. તો એના કારણે એને પૂછવાનું મન થઈ ગયું, એને ધીરજ ના ધરી શક્યો. બરાબર ને? એ શાંત રહ્યો તો એનો જીવ બચી જાય ને. એ પણ હંસની જોડે પેલા માનસરોવરમાં પાણીમાં રહેતો તેમની બધાની સાથે. પણ શું થયું, એને બોલવાનું મન થઈ ગયું, એકદમ બોલવાનું મન થઈ ગયું ને એને મોઢું ખોલી કાઢ્યું ને તરત જ નીચે પડી ગયા. એટલે હંસોએ કીધું તું એમને કે ભાઈ તું બોલીશ નહીં, બોલશે તો તું નીચે પડી જઈશ, કીધું તું ને. અને તો પણ એને એના મિત્રોની વાત માની નહીં. અને પછી શું થયું, એ ભાઈ પડી ગયા. બોલવાની એમની જે લપલપ કરવાની ટેવ હતી ને એના કારણે એમના રામ રમી ગયા, એ નીચે પડી ગયા. એટલે વધારે પડતું બોલવાનું નહીં, જ્યાં બોલવા જેવું હોય ત્યાં જ બોલવાનું. બરાબર? અને એક વાત જ કહેવી. તમે ચેન્જ કરીને કરાવવાનું ના આમાં ચાલે સેમ બધું પછી જળમાં ચરેલો પેલો જળમાં ખાય. જળમાં જ ખાવાનું, જળમાં જ ફરવાનું, જળમાં જ રહેવાનું, બધું શું કરે, જળમાં પાણીમાં જ રહેવાનું. બરાબર? પાણીની બહાર જાય તો શું થાય, શું થાય, પાણીની બહાર નીકળે તો મરી જાય. એટલે એને શું કહેવાય, જળચર પ્રાણી કહેવાય. તો આ આપણું આખું તળાવ છે. ત્યાં છે ને બધા જંગલી જાનવરો શું કરે, પાણી પીવા આવતા હતા. બરાબર? ત્યાં કોણ આવે, બધા જંગલી જાનવરો, સિંહ. પછી આ તળાવ છે ને, આ તળાવ ગોળ, તમે તળાવ બન્યા છો ને એટલે તમે ગોળ. ને આ બધા તળાવની અંદર છે. બરાબર? આ તમે તળાવ છો. હા, બસ બરાબર. ચાલો તમે
તડો પાણીમાં રમવાનું, પાણીમાં છપછપિયા કરવાનું બધું, બરાબર ને? અને કાચબા ભાઈ શું કરે? બધા જોડે વાતો કર્યા કરે બધા જોડે. હા, લપ કરવાની તે છે કાચબા ભાઈને. એટલે બધા એના મિત્રો છે. માછલી મિત્ર છે, પછી કરસલો મિત્ર છે, બધા એના મિત્રો છે. બધાને મિત્ર બનાવીને શું કરે છે? વાતો કરે છે. બધા શાંતિથી વાતો સાંભળે છે. બધાને ગમે છે એની વાતો, હે ને? હા. અને પછી છે ને દૂર આકાશમાંથી શું આવે છે? બે હંસ આવે છે, ઉડતા હંસ. આવો, હંસ કેટ આવે? ઉડતા. તળાવ ક્યાં છે? તળાવ. હવે ઉડતા હંસ આવે છે દૂરથી. ચાલો મારી પાછળ દૂરથી આકાશમાંથી. તમે લોકો પાણીમાં તરતા રહો, આમ કરો, પાણીમાં તરો. અને આ હંસ આવે છે દૂર આકાશમાંથી, માનસરોવરમાંથી. અને એ લોકો પાણી તળાવ જોઈ છે. બહુ તરસ લાગી છે ભાઈ અમને તો. અને શું કરે છે? પાણી પીએ છે. તળાવ જોઈને નીચે આવે છે. નીચે આવો. નીચે કે જવાનું? આમ કરીને આવવાનું. પછી પાણી પીવો. હંસ પાણી પીવો. તમે બધા જુઓ, કાચબા ભાઈ જુઓ તો આ કેટલા સુંદર છે. આ તો કોઈ જોયા જ નથી. અમે આવા પક્ષી તો જોયા જ નથી, છે ને? આવા પક્ષી તો અમે જોયા જ નથી. આપણે કેટલે દૂરથી આવ્યા છે. આ પક્ષીનું નામ પણ છે સંકટ અને વિકટ. શું નામ છે? કાચબાભાઈ પૂછો એનું નામ શું છે? કાચબાભાઈ આવો. તારું નામ સંકટ અને વિકટ. સંકટ, વિકટ. આ બે હંસનું નામ છે, સંકટ અને વિકટ. એને કેટલા સુંદર લાગો છો. ક્યાંથી આવ્યા છો? માનસરોવર. દેશ પરદેશની યાત્રા. અમે દેશ પરદેશની યાત્રાથી આવ્યા શું કહે છે? અમે દેશ પરદેશની યાત્રા કરીને આવ્યા છીએ. અમને અહીંયા પાણી જોઈને અમે પાણી પીવા આવ્યા છીએ. થોડો સમય રહે અને અમે પાછા ઉડી જઈશું. તો તારે શું કહેવાનું? માનસરોવર સાંભળ્યું ને તે? એટલે માનસરોવર જવાનું મન થઈ આવ્યું તમને. મારે પણ માનસરોવર જવું છે. એટલે શું કહે છે? મારે પણ માનસરોવર જોવું છે. પછી શું થાય છે? દુકાળ પડે છે. શું પડે છે? દુકાળ પડે છે. બંને મિત્રો બની જાય છે. ચાલો હવે અહીંયા રહેવા માંગો બધા પાણીમાં. સાથે મિત્ર બનો. બધા પાણીમાં તળો. કેવી રીતે તળવાનો? બધા ફિશ બધા શું થઈ ગયા? એના મિત્રો બની ગયા છે. અને પછી ધીરે ધીરે પાણી સુકાવા લાગ્યું. આ બધી ફિશ ઓછી થવા લાગી. ત્યાં ધીમે ધીમે બધી ફિશ ઓછી થવા લાગી. પછી બધાને જીવવું મુશ્કેલ થઈ ગયું. અને કાચબાભાઈએ કીધું કે હવે તો પાણી વગર ચાલશે નહીં, પાણી શોધવું પડશે. તમે હા, મારે પણ તમારી સાથે ને શું કહે છે પછી કાચબાભાઈ? તમારી સાથે કેવી રીતે કહેવાનું? મારે પણ તમારી સાથે આવવું છે. હા, પછી કાચબાભાઈ કહે છે ને કે મને પણ તમારી સાથે માનસરોવર આવવું છે, માનસરોવર જોવું છે. મને પણ તમારી સાથે લઈ જાઓ. એટલે હંસ કહે છે કે ભાઈ અમે તને એક આઈડિયા આપે છે ને કે તમે કેવી રીતે લઈ જઈ શકો મને. હા, એટલે લાકડી શોધવા જાય છે ને હંસ.
લાકડી શોધવા આવો. હા, પછી લાકડી શોધી લે છે અને પછી બંને લાકડી લઈને જાય છે કાચબાભાઈ પાસે. કાચબાભાઈ લાકડી ક્યાં પકડે છે? મોઢે રાખો. આમ જ. અને તું આ બાજુ બેટા, તું આ બાજુ અને પછી ઊભા થઈ જાઓ. અને કેવી રીતે આ બાજુ અને પછી શું કરે છે? ઉડે છે. ઉડો. આમ ગોલ રાઉન્ડ કરે છે. આમ ગોલ રાઉન્ડ આમ એક હાથ છૂટો કર, એક હાથ છૂટો. હા, આ હાથ છૂટો, આ હાથ ઘોડેથી પકડવાનું ને. એક ગામ આવ્યું. ગામના બાળકો ક્યાં છે? ગામના બાળકો છે. હવે શું વચ્ચે શું આવ્યું? એક ગામ આવ્યું. ગામ આવ્યું. ધીમેથી ધીમે પેલા ખાલી બધું આપી જોવે છે, બધું જુઓ. કાચબો જોવે છે કે આ રીતે આટલું સુંદર. નીચે જો તું. શું બોલશે? આટલું સુંદર જંગલ છે, ઝાડ છે. કાચબાભાઈ કાચબો શું જોઈ છે? એને શું દેખાય છે? આકાશમાં ઉડે છે તો નીચે જંગલ દેખાય છે. પછી નીચે બાળકો રમે છે. નદી દેખાય છે, પહાડ દેખાય છે. ઉડો. ધીમે શું દેખાયું હવે? શું દેખાયું? કાચબાભાઈ શું જુએ છે? બસ બસ. શું જોઈ છે? નદી દેખાય છે. પછી પર્વત દેખાય પછી છે. પહાડો. કેટલું સુંદર છે. પછી ગામ પસાર થયું. ગામમાં શું છે? બધા છોકરાઓ બૂમો પાડે છે. બૂમો પાડો. અને શું કરે છે? પછી કાચબાભાઈ નીચે જોઈ છે અને લોકોને બૂમો પાડતા જોઈ છે તો શું કહે છે કે આ લોકો કેમ બૂમો પાડે છે? કેમ બૂમો પાડે છે? અને એની બોલવાની ઈચ્છા થાય છે. બોલવા જાઓ, જોશથી બોલો. કેમ આ બધા કેમ બૂમો પાડે છે? બધા કેમ ઊંઘો પાડે? અને નીચે પડી જાય છે કાચબાભાઈ. અને કાચબાભાઈના શું થઈ જાય છે? રામ રમી જાય છે. બરાબર ને? કાચબાભાઈ જેવું બોલે છે તો શું થાય છે? લાકડી લાકડી છૂટી જાય છે. લાકડી છૂટી જાય છે અને નીચે પડી જાય છે. અને નીચે પડતા જ એ રામ રમી જાય છે. તો અહીંયા રહેજો. તો એ સારું કહેવાય. કાચબાભાઈ હવે બધાય કાચબા બનવાનું છે. કાચબો બનવું છે. હા, બનવું છે. ઊભા રહો. હા, પેલી લાંબી દોરી. લાંબી દોરી. આ બાજુ આમ મારી સાઈડ. આ બાજુ ઊભો. દોડી તોડવાની નથી, ખાલી પકડવાની છે બેટા. ખેંચવાનું નહીં, ખાલી પકડવાની બેટા. ખેંચવાનું નહીં. આમ સામાજુ આવી જાઓ. આમની સાઈડ. આમ કરી જાઓ. લાકડી કેવી રીતે પકડે છે કાચબો? કાચબો લાકડી કેવી રીતે પકડે છે? આમ મૂકી દે. આ બધા કાચબા છે. બરાબર? અને કાચબા બધા ક્યાં જાય છે?
ઉડી રહ્યા છે હાથ તો આમ તો દેખાય આમ ખાલી અહીંયા તો ઉભરામ છે આમ તો મોઢા પણ ચાલશે ને એક હાથ ક્યાં ઊંડો બસ ઉડો બધા ઉડી રહ્યા છે કાચબા બધા કાચબા છે અને આ હંસ છે હા ઉડો હવે બધાને શું દેખાય છે નીચે બધાને શું દેખાય છે નદી દેખાય છે નદી કૂદવાનું નથી ખાલી એક જ જગ્યાએ ઊભા ઊભા આમ કરવાનું છે. તમારે તમે લોકો આમ પકડી રાખો. બધાને દેખાય છે નદી દેખાય છે કાચબા કાચબા કોણ છે બધા હા તો નદી દેખાય છે નદી દૂરથી ઊંચેથી દેખાય છે ને તો જુઓ નીચે નીચે જુઓ નદી કેટલી મોટી નદી છે બાપ રે મમ્મીની જે કાચબોનું નામ બોલાવ્યું તમે? નામ પછી કાચબો બોલે નામ પછી કાચબો બોલે એમ બોલાવ્યું છે ને કેટલું જે કાચબા છે નામ પછી બોલો કાચબો એમ નામ બોલાવો ને. કાચબાનું નામ બોલો હા શું નામ છે કાચબાનું આ કાચબાનું નામ શું છે તારું નામ શું છે હર્ષિતા કાચબો પછી આ હર્ષિતા કાચબો છે હર્ષિતા કાચબી છે ખેંચવાનું એટલે ખાલી પકડવાનું છે. અહીંયા અંજલિ પછી બીજા કાચબાનું નામ શું છે આ બીજા કાચબાનું નામ શું છે હા? ઉન્નતિ કાચબો ઉન્નતિ ઉર્વશી કાચબો પછી કિંજલ કાચબો પછી અંજલિ કાચબો પછી શ્રી કાચબો પછી યસ અને આ હંસ દેવરાજ દેવરાજ હંસ. હા દેવરાજ હંસ અને આ બીજા હંસનું નામ શું છે આરવ હંસ. આરવ હંસ તો આ બધા કાચબાઓને નીચે શું દેખાય છે હંસ ક્યાં લઈ ચાલ્યો તમને અહીં શાંતિથી સાંભળો. નીચે શું દેખાયું તમને નદી દેખાય પછી જંગલ દેખાયું પછી તમારું તળાવ દેખાયું હા તળાવમાં પાણી છે ક્યાંથી હોય દુકાન પર તો તમે તો હવે તો બીજી જગ્યાએ ચાલ્યા હવે તો પાણી સુકાઈ ગયું ને હા એટલે જ આવશો ને બીજી જગ્યાએ પાણી શોધવા હા હવે મોટું ઝરણું આવ્યું ઝરણું ખબર છે ઝરણું હા હા જો ઝરણું દેખાય છે મોટા મોટા ડુંગર દેખાય છે અને જો કેટલું સરસ ગામ છે પેલું ગામ દેખાય ગામ મોટા મોટા ઘર છે મંદિર છે દેખાય છે તમને હા હવે બીજું ગામ આવ્યું એ બીજા ગામમાં શું છે છોકરાઓ છે છોકરાઓ શું કરે છે આ બધા છોકરાઓ આ છોકરાઓ શું કરે છે બધા કાચબાને જોઈને હસે છે હસો હસો હવે કાચબાને લઈને આટલા ચાલ્યા હોય આ કાચબાને ઉડતા તો આવડતું નથી ને ઉડવાનો શોખ લાગ્યો છે બધા હસે છે કાચબા પર અને પછી શું થયું કાચબાઓ શું કહે છે કે આ લોકો કેમ હસે છે હે કેમ હસે છે ને બોલવાનું મન થયું ને હા અને પછી શું થયું બોલો બોલવાનું મન થયું તમને બોલાય ને તમારાથી હા બોલવાની ના પાડી છે ને હા બોલવાની ના પાડી છે ને તો બોલવાનું નહીં તો પણ પાછું શું થયું તમને આ લોકોને હસો પાછા અને બોલવા જાય છે અને બધા કેવા પડે છે નીચે પડી જાઓ બધા પડી જાય હંસ થોડો પડે અને આ તો છૂટી જાય ને છોડી દો આ છોડી દો બધા પડી જાઓ ચાલો મારે ને હંસ થોડો પડે હંસને તો ઉડતા આવડતું પડે કાચમાં પડી જાય ને કાચો હંસ બસ બધા છું હસતા હોય એક મિનિટ કાચબો પડી જાય નીચે જમીન પર તો હસે કે રડે હા રડે પણ શું થાય મરી જાય ને હા ચાલો બધા સુઈ જાઓ
જગ્યા છે ચૂપ, એકદમ ચૂપ, આંખો બંધ. બધા ચૂપ. અને હંસ આવે છે પછી એમની પાસે દુઃખી થઈ ગયા ને હંસ શું કરે છે? ધીરે ધીરે આવે છે, એમને જોઈ છે નીચે. જુઓ ભાઈ, હંસ દુઃખી થઈ જાય છે કે મેં ના પાડી તો જ બોલવાનું મન થઈ ગયું, અને બધા નીચે પડી ગયા અને એમના રામ રમી ગયા. અને પછી હંસ તો દુઃખી થઈને ક્યાં ગયા? ઉડી જાય છે અને કાચબાભાઈ મરી જાય છે. તો તમને ગમે છે આ બધા કાચબાભાઈ રામ રમી જાય છે? તમને કેવું લાગે છે? તમારા રામ રમી ગયા છે, બરાબર? અને હવે રામ રમી ગયા છે, તમને સારું લાગે છે? ગમે છે? તમે આટલા જલ્દી તમે રામ રમી ગયા? હા, એ સારું કહેવાય. તમને પસ્તાવો થાય છે? શું પસ્તાવો થાય છે? એ બોલ્યો કેમ? પછી તમે બીજા કાચબાને શું થાય છે? પસ્તાવો થયો તમને? તમારા રામ રમી ગયા છે ને? તમને શું થયું? તમને કઈ પસ્તાવો થાય છે? અમને તારે રામ રમી ગયા છે, હવે તારા હાથમાં છે, બરાબર? હા, હું તમને પૂછું છું. એ અવાજ નહીં, અવાજ ગમે છે તમને? તમારા રામ રમી ગયા છે બહુ જલ્દી તમે. પછી બીજું શું તમે શું કર્યું હોત તો તમે બચી ગયા હોત? તમે શું કર્યું હોત તો કાચબાભાઈ બચી ગયા હોત? હા, એ સિવાય બોલ્યા ના હોત તો બચી ગયા હોત. પણ પછી બીજો કઈ ઉપાય શોધ્યો હોત? આ કાકડી વાળો ઉપાય સિવાય કોઈ બીજો ઉપાય કે જેનાથી તમે ત્યાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકો, કાં તો પછી કોઈ ઉપાય સારો શોધી શકો કે આપણે ત્યાં જ રહીએ અને કંઈક સારો ઉપાય શોધીને પણ રહી શકાય. આપણે આ જગ્યા છોડીને ત્યાં જવું જ ના પડે. ચાલો ઊભા, બેઠો બેઠો. કાચબા, બધી કાચબાની આંખમાં ઊભા થઈ જાઓ. ઊભા થાઓ. ઊભા થાઓ બેટા. યસ. હા, ચાલો હવે તમે મને કહો કે આપણે કોઈ બીજો ઉપાય શોધ્યો હોત? અહીંયા આ બાજુ નજીક આવી જાઓ. નજીક ચાલો બીજો કોઈ ઉપાય શોધ્યો હોત? હા, બીજો કોઈ ઉપાય કર્યો હોત તો આપણા રામ ના રમી ગયા હોત અને આપણે બચી ગયા હોત, બરાબર ને? એવો કોઈ આઈડિયા છે? કાચબાએ કોઈ ઉપાય શોધ્યો હોય? અહીંયા પછી આ પછી બધા આપણે કોઈ એવો ઉપાય શોધ્યો હોત કે જેનાથી કાચબાભાઈ બચી ગયા? કોઈ કેવો આઈડિયા આવે છે તમને? એ લાકડી સિવાય આપણે કોઈ બીજો ઉપાય શું કર્યો હોત? ના બોલી તો બરાબર, બરાબર કે આપણે ના બોલ્યા હોત તો આપણે બચી ગયા હોત. પણ એ તો લખ્યું જ હતો, એને તો ખૂબ જ બોલવાની આદત હતી. એને તો આખો દિવસ ભગવાનનું નામ લેવાનું, જપવાનું ને એવું જ હતું, એટલે એને બોલ જ કરવાની ટેવ હતી. તો એ સિવાય કોઈ બીજો ઉપાય એને બોલ્યા સિવાય તો એમને ચાલતું જ નતું ને કાચબાભાઈ. કાચબાભાઈને બોલ્યા સિવાય તો ચાલતું જ નતું. કોઈ બોલતા પણ રહે અને બચી પણ જાય એવો કોઈ ઉપાય સૂઝે છે? અમને બોલતા પણ આપણે અટકાવવા નથી, પણ એ બચી પણ જાય ઉપાય સૂઝે છે. શું કરી શકાય? શું કરી શકાય? જો કાચબાભાઈ શું કરતા હતા? બોલ કરતા, બરાબર? બેસી જતા અને
એમને છે ને એ શું કરતા હતા, બહુ ભગવાનનું નામ લેતા હતા ને, એમને વિશ્વાસ પણ હતો ને. શું હતું બેટા? શું કરતા હતા? એમને બોલ બોલ કરવાની ટેવ હતી, પણ એ કેવી વાતો કરતા હતા કાયમ? એમને ભગવાન પર ખૂબ વિશ્વાસ હતો, ભગવાનનું નામ લેતા હતા, ભગવાન ઋષિ મુનિની દેવોની વાતો કરતા હતા. બરાબર? એમને છે ને ભગવાન પર ખૂબ વિશ્વાસ હતો. તો એમણે આ કાચબો જે હતો ને એ કાચબા ભાઈએ શું કર્યું, એમને ભગવાન પર ખૂબ વિશ્વાસ હતો કે હવે એ છે ને આખો દિવસ ભગવાનનું નામ લેતા હતા, ભગવાનનો વિશ્વાસ હતો કે ના, મારા ભગવાન મારી સાથે આવું ક્યારેય નહીં કરે. એમને શું કર્યું આ કાચબો ભાઈ કે જ્યારે હંસલાએ કીધું ને કે હું લાકડી લઈ આવું, તમે બંને બાજુથી પકડી લો ને વચ્ચેથી હું પકડી લઈશ, ત્યારે કાચબા ભાઈએ કીધું કે કાચબો કહે હંસલાને તું રાખની ધરણથી. બોલો, કાચબો કહે હંસલાને તું રાખને ધરણથી. બોલો, જોશથી બોલો બધા. શું કહે છે? બોલો, કાચબો કહે હંસલાને તું રાખને ધરણથી. ધરણથી એટલે રાખને ધરણથી. આપણને ઉગારશે આવી. બોલો, આપણને ઉગારશે આવી. જગદીશુ જગદીર, કાચબો કહે હંસલાને. કાચબો શું કહે છે હંસલાને કે તું ધીરજ રાખ. શું કહે છે? તું ધીરજ રાખ, આપણે કશે જવાની જરૂર નથી, આપણે અહીંયા જ રહીશું. મને ભગવાન પર ખૂબ વિશ્વાસ છે. શું કહે છે? મને ભગવાન પર ખૂબ વિશ્વાસ છે, એ આવશે અને આપણી મદદ કરશે. શું કહે છે? ભગવાન આપણી આવશે ને આપણી મદદ કરશે. કાચબો કહે હંસલાને તું રાખને ધરણથી. કાચબો કહે આપણને ઉગાડશે આવી. જગતેશુ જગવીર, જગતેશુ જગવીર. કાચબો કહે કાચબાને તું રાખવી ધારણથી. શંકા મેલી. શું કહે છે? શંકા મેલી શરણે જાઉં. શંકા મેલી શરણે આવો. શંકા ના કરો. શું કહે છે? શંકા ના કરો. ભગવાન પર વિશ્વાસ હોય ને તો શંકા નહીં કરવાની. અને શું કરવાનું? વિશ્વાસ બધા રાખવાની કે ભગવાન કંઈ ને કંઈ રસ્તો તો બતાવશે, આપણી મદદે તો આવશે. શંકા ન કરો. ભગવાન તમને મળવા નહીં દેશે, મરવા નહીં દે મારો ભાલો. શું કહે છે? ભાલો. ભગવાન તમને મળવા નહીં દે. આમ 1-2 દિવસ પસાર થઈ જાય છે. ધીરજ ધરવાનું કે છે હંસલાને પણ કે તું પણ અહીંયાથી ના જઈશ અને હું પણ અહીંયાથી નહીં જાઉં, આપણે અહીંયા જ રહીશું. અને પછી 2-3 દિવસ પસાર થયા અને ભગવાન એમની વાત સાંભળી લીધી. અને પછી શું થયું? ખૂબ કાળા કાળા વાદળો આવવા માંડ્યા. શું આવવા માંડ્યા? કાળા કાળા વાદળો ઘેરાવા લાગ્યા અને ખૂબ જોરમાં વરસાદ પડવા લાગ્યો. શું પડવા લાગ્યો? વરસાદ પડવા લાગ્યો. વીજળી સાથે, ધડાકા સાથે વરસાદ પડવા લાગ્યો અને નદી, નાળા, તળાવ બધું પાણીથી છલોછલ ભરાઈ ગયું. અને કાચબા, પછી માછલી અને હંસ બધા ફરીથી ત્યાં જ પાણીમાં, તળાવમાં રહેવા લાગ્યા અને ત્યાં રહીને સુખેથી સમય પસાર કરવા લાગ્યા. એટલે આ વાર્તામાં બીજું પણ છે કે આપણે શું કરવાનું? ધીરજ ધરવાની. શું કરવાનું? ધરવાની. બોલ બોલ પણ નહીં કરવાનું અને વિશ્વાસ પણ રાખવાનો. હજી એક
એકવાર ગવડાવ ગાશો જોરથી કાચબો કહે કાચબાને તું રાખને ધારણ બોલો કાચબો કહે હંસને. હા કાચબો કહે હંસ. એ ત્યારે કહે છે કે જ્યારે એ લોકો ખબર પડે છે કે દુકાળ પડવાનો છે અને ઉપાય શું છે કે આપણે બીજા સરોવરે જવાનું છે, ચિંતા કરતા હોય છે ત્યારે કાચબો કહે છે હંસને કે રાખને ધારણ ધીર, એટલે તું ધીરજ રાખ. બસ એટલે શું કરવાનું છે આપણે ધીરજ ધરવાની છે. શું કરવાનું છે? ધીરજ ધરવાની છે. બોલબોલને કાંઈ ધીરજ રાખી હોત અને બોલ્યો જ ના હોત તો બચી ગયો હોત, બરાબર ને? અને એ માનસરોવર જઈને બધા જોડે હરી ફરીને આનંદ કરતો હોત. તો વાર્તા ગમી? ચાલો થેન્ક યુ ભાવિની. हो गया सर हो गया मैम हो गया કચરો બનાવીને ભાવિની જે બનાવું છે ને કાચબો જોઈએ સાચે રામ રમી ગયા કાચબો.
આવી શકે. થઈ ગયા બધા? પેલા જે ગયા છે એમને તમે રાખ્યા. બધા આમ જુઓ ગર્લ્સ બધા આ બાજુ ચીઝ કહેવાનું છે. શું કહેવાનું છે? હાથ આમ નહીં પહેલા આમ જ પછી કહું પછી લેજો. હા ચલો ચલો 1 2 3 હાથ ઉપર નહીં ચીઝ ફરી અંજની સ્માઈલ કરો. હવે હાથ ઉપર કરજો. બરાબર ચાલો 1 2 3 અવાજ નહીં આવ્યો. જોરથી. હજુ જોરથી